નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે એકદમ છૂટી, સોફ્ટ અને ચટાકેદાર સાબુદાણાની ખીચડી। ઘણીવાર ખીચડી ચીકણી થઈ જતી હોય છે કે પછી સાબુદાણા કાચા રહી જતા હોય છે, પણ આજે હું તમારી સાથે એવી ખાસ ટિપ્સ અને ટ્રિક શેર કરીશ જેનાથી તમારી ખીચડીના દાણે દાણા હંમેશા છૂટા અને સોફ્ટ જ બનશે। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે એક બાઉલમાં 1 કપ સાબુદાણા લઈશું। હવે આપણે સાબુદાણાને 2 થી 3 વાર હળવા હાથે સાફ પાણીથી બરાબર ધોઈ લઈશું, જેનાથી એનો બધો જ વધારાનો સ્ટાર્ચ નીકળી જાય। પાણીનું પ્રમાણ ધોયા પછી સાબુદાણા ડૂબે એટલું જ રાખવાનું છે। વધુ પાણી નાખશો તો ખીચડી ચીકણી થઈ જશે। હવે આપણે તેને ઢાંકીને ઓછામાં ઓછા 7 થી 8 કલાક અથવા તો આખી રાત પલાળીને રાખવાના છે। હવે આપણે એક પેનમાં અડધો કપ સિંગદાણા લઈશું। અહીંયા આપણે સિંગદાણાને ધીમા તાપે સરસ શેકી લેવાના છે। જો આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે, હવે આપણે તેને ઠંડા થવા દઈશું। આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને મિક્સર જારમાં નાખીશું। અહીંયા આપણે તેને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને પીસવાના છે। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે સિંગદાણાનો પાવડર નથી બનાવવાનો, આવી રીતે અધકચરો ભૂકો જ રાખવાનો છે। આ ભૂકો ખીચડીનું વધારાનું મોઇસ્ચર શોષી લેશે અને ખીચડીને છૂટી બનાવશે। હવે આપણે કઢાઈમાં 2 ચમચી તેલને ગરમ કરવા માટે મૂકીશું। અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે સૌથી પહેલા આપણે તેમાં થોડા આખા સિંગદાણા નાખીશું। આપણે સિંગદાણાને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। હવે આપણે તેને એક અલગ ડીશમાં કાઢી લઈશું। હવે આપણે એ જ તેલમાં અડધી ચમચી જીરું નાખીશું। જીરું તતડે એટલે તેમાં એક ઝીણું સમારેલું બટાકું નાખીશું। અહીંયા આપણે બટાકાને મીડિયમ તાપે તેલમાં સરસ ચડવા દઈશું। આપણા બટાકા સોફ્ટ થઈ જાય એટલે તેમાં 8 થી 10 મીઠા લીમડાના પાન, ઝીણા સમારેલા લીલા મરચાં અને અડધી ચમચી આદુની પેસ્ટ નાખીને તેને બરાબર સાતળી લઈશું। જુઓ, 8 કલાક પછી આપણા સાબુદાણા એકદમ સરસ ફૂલીને સોફ્ટ થઈ ગયા છે। હાથથી દબાવતા જ પ્રેસ થઈ જાય છે। ફ્રાય કરેલા ક્રિસ્પી સિંગદાણા, હવે આપણે કઢાઈમાં સાબુદાણા ઉમેરીશું। સાથે જ અધકચરો સિંગદાણાનો ભૂકો, 2 ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ, સ્વાદ મુજબ સિંધા લૂણ મીઠું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું। 4 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ઢાંકણને ખોલીશું। વાહ, એકદમ સરસ સુગંધ આવી રહી છે। આપણા સાબુદાણા કાચ જેવા ટ્રાન્સપરન્ટ દેખાવા લાગે એટલે સમજવું કે આપણી ખીચડી તૈયાર છે। હવે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ બધી ખાસ ટિપ્સ સાથે બનેલી એકદમ છૂટી અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી તૈયાર છે। જો તમને આ રેસિપી ગમી હોય
તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.